નમસ્કાર મિત્રો, હું CHO ગૌતમ બોરા. આપણા હેલ્થ સેન્ટરની અંદર વપરાતા ઈ-ઔષધિ પોર્ટલની અંદર સ્ટેટમાંથી આવી ગયેલા આઈડી પાસવર્ડ હોવા છતાં પણ આપણે પોર્ટલનો ઉપયોગ નથી કરી શકતા. કારણ કે આઈડી પાસવર્ડ નાખ્યા બાદ કોઈને કોઈ પ્રકારની એરર આવે છે, તો એ એરરના સોલ્યુશન માટે શું કરવું એ આ વિડીયોની અંદર હું તમને સમજાવવા માગું છું. અને ત્યારબાદ એ સોલ્યુશન થઈ ગયા પછી આ પોર્ટલને કઈ રીતે ઓપન કરી શકાય એ આ વિડીયોમાં દર્શાવી રહ્યું છું. ગૂગલની અંદર GMSCLની સાઇટ ઉપર જઈને તમે આ લિંક ઉપર ક્લિક કરશો એટલે આઈડી પાસવર્ડ નાખવા માટેનું એક પેજ ઓપન થશે. એમની અંદર તમે સ્ટેટમાંથી આવેલા યુઝર આઈડી અને પાસવર્ડ નાખી કેપ્ચા નાખીને લોગિન કરશો એટલે નીચે જો કોઈ પણ જાતની એરર આવે તો એ એરનો આપણે સ્ક્રીનશોટ પાડશું, જેનું હું તમને ટૂંકમાં ડેમો કરીને બતાવી રહ્યો છું. મોટાભાગના લોકોને આ રીતે આઈડી પાસવર્ડ નાખ્યા પછી અહીંયા રેડ કલરથી દર્શાવેલી જે પણ એરર આવતી હોય એમના કારણેથી આપણે આઈડી પાસવર્ડ આ પોર્ટલ ઉપર લોગિન કરવા માટે આગળ વધવા દેતું નથી. તો આવા કન્ડિશનમાં આપણે શું કરવું જોઈએ? તો યુઝરનેમ તમારે ફરીથી નાખવાનું છે. ત્યારબાદ તમે આઈડી નાખી દીધું છે. ત્યારબાદ તમારે નીચે દર્શાવેલી જે પણ એરર છે એમની સાથે તમારે એક સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. જો તમે જ્યારે આ સ્ક્રીનશોટ પાડી રહ્યો તો આમને તમારે સાચવીને રાખવાનો છે. વિડીયોની અંતે આ સ્ક્રીનશોટને તમારે ક્યાં અપલોડ કરવો એ પણ હું તમને સમજાવીશ. હાલ મારે આ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયેલી છે અને મને સ્ટેટમાંથી સરખી રીતે આઈડી પાસવર્ડ થઈ ગયા છે. મારા જે વર્કિંગ કન્ડિશનની અંદર એમનું મને રિપ્લાય પણ આપી દીધેલો છે. તો આપણે ચાલુ થઈ ગયેલા આઈડી પાસવર્ડથી આ પોર્ટલને એકવાર ઓપન કરીને પહેલાં જોઈ લઈએ. જે પણ મિત્રોને આ જે એરર કમ્પ્લીટ થઈ ગઈ હોય, એરર હોય એનો આપણે સ્ક્રીનશોટ સ્ટેટમાં મોકલેલો હોય અને 24 અવર્સની અંદર આપણે જ કરેલા મેલની અંદર આપણે રિપ્લાય આપશે, ત્યારે એમની અંદર જે પણ એરરનો પ્રશ્ન હશે એનું આપણે સોલ્યુશન સાથે એમને રિપ્લાય આપે. ત્યારબાદ તમારે ફરીથી પોર્ટલ લોગિન કરવાનું છે અને તમે આઈડી પાસવર્ડ નાખી કેપ્ચા નાખીને ઓપન કરશો એટલે આપણે ઈ-ઔષધિ નામના સોફ્ટવેરનું ડેશબોર્ડ આ રીતે ઓપન થઈ જાય. ત્યારે આપણા કોડ સાથે આપણા સેન્ટરનું નામ એકવાર વેરીફાઈ કરી લેવું. જો આપણું જ કન્ફર્મ છે તો આ પોર્ટલની અંદર વર્ક કઈ રીતે કરવું હું તમને આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. અત્યારે મેં તમને કીધેલું એ પ્રમાણે આપણે જે પણ એરર છે એ આપણે સ્ટેટમાં મોકલવા માટે શું કરવું એ બાબત પણ હું તમને સાથે સાથે સમજાવી દઉં છું. જે આપણે સ્ક્રીનશોટ પાડેલો છે એને તમે ત્યારે મેલ આઈડી ખોલશો. મેલ આઈડી ખોલ્યા પછી તમારે મેલ કરવાનો છે એટલે તમે મેં તમને ડાયરેક્ટ અત્યારે સેન્ડ મેલ બતાવું છું કે મેં સેન્ડ મેલની અંદર શું કરેલું છે. તો આપણે એમના સ્ટેટના મેલ આઈડીની અંદર જે અહીંયા દર્શાવી રહ્યું છે સ્ટેટનું મેલ આઈડી, એ મેલ આઈડીની અંદર તમારો સબ્જેક્ટ એટલે કે તમને શું ઇસ્યુ છે એ સાથે સાથે તમારો જે પણ ઇસ્યુનો આપણે સ્ક્રીનશોટ પાડ્યો હતો જો એની અંદર બતાવેલું છે આખા નામ સાથે અને જે પણ એરર કોડ આવેલો છે એનો સ્ક્રીનશોટ મેં પાડેલો છે. એ સ્ક્રીનશોટ સાથે જ્યારે તમે સ્ક્રીનશોટ અટેચ કરો ત્યારે નીચે તમારે આવેલું એરર છે એ નીચે નોંધ મારવાની છે. આ કમ્પ્લીટ તમે નોંધ મારી દેશો અને તમે મેલ સેન્ડ કરી દેશો એટલે 24 અવરની અંદર એ લોકો આપને સ્ટેટમાંથી રિપ્લાય આપે છે. મારે રિપ્લાય આવી પણ ગયેલો છે, એની અંદર ઇસ્યુ સોલ્વ એવું લખાઈને આવેલું છે. જે મેલ તમારા કરેલા મેલની અંદર જ પાછો રિપ્લાય આવશે.
આવી જ રીતે આપણે ઈ ઔષધિ પોર્ટલને ઓપન કરી શકીએ છીએ. જો મારા આ શોર્ટ વિડીયોથી તમને થોડી ઘણી પણ મદદ થઈ હોય અથવા મારા વિડીયોને જોઈ અને તમને ઈ ઔષધિ પોર્ટલ ઓપન કરવા માટે મદદ થઈ હોય તો તમે મને મારા વિડીયોને લાઇક અને શેર કરવા માટે નમ્ર વિનંતી. આભાર.